રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત રહી છે, જેમાં મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર નોંધાયું છે. રાજ્યમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો હોળી બાદ કેટલાક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પહોંચવા આવ્યું છે. આગામી 2 દિવસ રાજકોટ શહેર સહિત જિલ્લામાં હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દરિયાઈ પટ્ટી જિલ્લાઓમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે હીટવેવવાળા વિસ્તારોમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓને આરોગ્યની સંભાળ લેવા, સુતરાઉ કપડાં, ટોપી પહેરવા તેમજ યોગ્ય આહાર લેવાની સૂચના જાહેર કરી છે. વડોદરામાં 38.6 ડિગ્રી, ભુજમાં 39.8 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મોટાભાગના શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર નોંધાયું છે. રાજકોટમાં સૌથી વધુ 39.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા જોઈએ તો અમદાવાદમાં 38.6 ડિગ્રી, ગાંધીનગર 38.5 ડિગ્રી, ડીસા 38.4 ડિગ્રી, વડોદરા 38.6 ડિગ્રી, ભાવનગરમાં 37.4 ડિગ્રી અને રાજકોટમાં 39.9 ડિગ્રી તાપમાન રહ્યું છે.